ડેક્સ એકેડમીમાં તમારું સ્વાગત છે। અહીં મળશે તમને શ્રેષ્ઠ શિક્ષણ। પંકજ સર સાથે સફળતા મેળવો। તો નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, હું પંકજ રાવત સર સ્વાગત કરું છું આપ સર્વેનું આપણા સૌની ચેનલ ડેક્સ એકેડમી પર। વિદ્યાર્થી મિત્રો, અહીંયા ધોરણ 11 કોમર્સ માટે આપણે શરૂઆત કરી છે વિકાસ અસાઇનમેન્ટ સોલ્યુશન સિરીઝની, જ્યાં આજે છે આપણો આ વિડિયો નંબર 2, જ્યાં અકાઉન્ટ એટલે કે નામાના મૂળ તત્વોના વિભાગ સી ના ભાગ 1 ની ચોપડીમાંથી પ્રકરણ નંબર 2 નું સોલ્યુશન વિગતવાર હું તમને સમજાવવા જઈ રહ્યો છું। મિત્રો, આની પહેલા પ્રકરણ નંબર 1 અંગેનો પણ વિડિયો જે છે તે આપણે બનાવ્યો હતો। તે વિડિયો હજુ સુધી જો આપ શ્રી વિદ્યાર્થી મિત્રો નિહાળ્યો નથી તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જાઓ, ત્યાં લિંક ઉપર ક્લિક કરો અને વિડિયોને અચૂકથી નિહાળો। ચાલો મિત્રો, વધુ વાર ન કરતા શરૂઆત કરીએ છીએ આપણા પ્રકરણ નંબર 2 ના આ વિડિયોની। અહીંયા મિત્રો આપણને પ્રકરણ નંબર 2 ની અંદર ખાતાના પ્રકાર અને તેની સમજૂતી વિશે જે છે તે પ્રશ્ન અહીં પૂછવામાં આવેલો છે। વિભિન્ન પ્રકારના ખાતાઓ આપણને આપેલા છે અહીંયા, અને તે ખાતાઓનો પ્રકાર કયો છે અને સમજૂતી આપણે અહીંયા દર્શાવવાની છે। મિત્રો, અહીં સૌથી પહેલો પ્રશ્ન આવે છે, જ્યાં 3 અલગ અલગ ખાતા આપણને આપવામાં આવેલા છે। પહેલું છે નવજીવન કોમર્સ કોલેજનું ખાતું, રોકડ ખાતું, મજૂરી ખાતું। હવે મિત્રો, નવજીવન કોમર્સ કોલેજ જે છે તે શું કહેવાય તો કે એક કૃત્રિમ વ્યક્તિ। કેવી કૃત્રિમ વ્યક્તિ? તો કે ભાઈ કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ છે, તો એ એની શું બની જાય આપણા માટે? તો કે સમજૂતી બની જાય। અને કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ છે માટે આનું ખાતું કેવું કહેવાય ભાઈ? આ કહેવાય એ, બરાબર છે। તો પહેલા ખાતાનો પ્રકાર પણ થઈ ગયો વ્યક્તિ ખાતું, અને સાથે એની સમજૂતી થઈ ગઈ કે ભાઈ કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ છે ને ભાઈ સહેલું। ચલો, રોકડ ખાતું। રોકડ શું કહેવાય આપણી? માલ મિલકત કહેવાય, તો કે ભાઈ માલ મિલકતનું ખાતું કહેવાય। અને ધંધાની કેવી મિલકત ગણાય? ચાલુ મિલકત, ચાલુ મિલકત, બિન ચાલુ મિલકત એટલે શું? 1 વર્ષથી અંદરના સમયગાળા માટે હોય મિલકત તો ચાલુ મિલકત, અને 1 વર્ષથી વધુનો સમયગાળો હોય તો બિન ચાલુ મિલકત, બરાબર? જમીન, મકાન, યંત્રો, પ્લાન્ટ, ફર્નિચર, ફિક્સચર્સ એ બધું શું કહેવાય? બિન ચાલુ। રોકડ તો કે ચાલુ મિલકત છે, 1 વર્ષના અંદરના સમયગાળા માટેની હોય, બરાબર? ચલો, પછી શું છે ભાઈ? મજૂરી ખાતું। મજૂરી ખાતું શું છે? મજૂરી શું ચૂકવવી પડે આપણે? આપણું ઉપજ ખર્ચ છે, ઉપજ ખર્ચનું ખાતું, બરાબર? ધંધાનો શું છે? મજૂરી, તો કે મજૂરી ધંધાનો ખર્ચ છે, બરાબર? તો પહેલા 3 ખાતા મિત્રો તમને આવડી ગયા હશે, બરોબર? ચલો, વિડીયો ગમી રહ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો। અને હા ભાઈ, ક્યાંકથી હરતા ફરતા પહેલી વખત ચેનલ ઉપર પધાર્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા, કારણ કે સબસ્ક્રાઇબ કરી હશે ચેનલને, બેલ આઇકનને ઓલ પર સેટ કરેલું હશે તો ભવિષ્યમાં જ્યારે પણ નવા વિડીયો અપલોડ થશે તો સૌથી પહેલા આપણે નોટિફિકેશન અપડેટ મળી જશે મિત્રો। ચલો, હવે શું છે ભાઈ અહીંયા? તો કે ભાઈ હવે આપણને આપેલું છે અહીંયા આમા ગાભા। આમા ગાભા બોલે તો આવક, માલ, ગાળા, ભાડા ખાતું, બરોબર? શું કહેવાય? ઉપજ ખર્ચનું ખાતું કહેવાય। કેમ? ખર્ચ છે, માલની ખરીદી પાછળ થતો ધંધાનો ખર્ચ છે શું? આવક, માલ, ગાળા, ભાડું ખાતું। બહારથી માલ મંગાવેલો હોય, માલ આપણે ત્યાં ડિલિવર થાય એટલે એની ઉપર આવક, માલ, ગાળા, ભાડું આપણે ચૂકવવું પડે। પછી રાજ મેડિકલ સ્ટોર્સનું ખાતું શું થઈ? કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ, વ્યક્તિ ખાતું થયું। પછી યંત્ર, યંત્ર શું છે? માલ મિલકત કહેવાય આપણી, બરાબર? ધંધાની કાયમી દ્રશ્ય મિલકત છે, અને સાથે શું કહેવાય? બિનચાલુ મિલકત પણ કહેવાય યંત્ર, બરોબર? તો શું થયું મિત્રો અહીંયા? તો કે આ આપણો અહીંયા ખાતાના પ્રકારનો અને સમજૂતીનો બીજો પ્રશ્ન જે છે તે આપણો અહીંયા પૂરો થઈ ગયો। ચાલો, ત્રીજા પ્રશ્નની વાત કરીએ મિત્રો। શું છે ત્રીજો પ્રશ્ન અહીંયા આપણા માટે? તો કે ગુજરાત સરકારનું ખાતું। ગુજરાત સરકાર પણ શું કહેવાય? તો કે ભાઈ કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ। તો કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ જે સમજૂતી અને ખાતાનો પ્રકાર શું થયું? તો કે વ્યક્તિ ખાતું થઈ ગયું। પછી મળેલ કમિશન ખાતું, ઉપજ કહેવાય ને આપણી, આવક કહેવાય પ્રકારની, ઉપજ ખર્ચનું ખાતું, ધંધાની આવક એટલે ઉપજ છે। મૂડી ખાતું, મૂડી ખાતું શું કહેવાય? તો કે વ્યક્તિ ખાતું છે। કેમ? માલિકનું પ્રતિનિધિત્વ કરતું ખાતું છે, બરાબર? મૂડી કોણ લાવે? ધંધાનો માલિક ધંધો શરૂ કરવા માટે જે કંઈ પણ લાવે એને શું કહેવાય? મૂડી કહેવાય। પહેલા લેક્ચરમાં જોયું હતું સોલ્યુશનમાં, તો કે ભાઈ માલિકનું પ્રતિનિધિત્વ કરતું ખાતું છે। પછી ધર્માદા ખાતું, ધર્માદા દાનમાં આપીએ આપણે, બરાબર? ખર્ચ થાય એક પ્રકારનું, ઉપજ ખર્ચનું ખાતું છે। આ ધંધાનો શું છે? ધર્માદા ખર્ચ છે। ચાલો, પછી શું ભાઈ? તો કે પછી જમીન, જમીન પણ શું છે આપણા માટે? માલ મિલકત છે, મિલકત ખાતું કહેવાય આપણું, માલ મિલકત ખાતું। ધંધાની કાયમી અથવા બિનચાલુ મિલકત છે। સ્ટેશનરી સ્ટોક ખાતું, સ્ટેશનરી સ્ટોક શું છે આપણા માટે? તો કે ભાઈ માલ મિલકત ગણાય આપણ। વર્ષના અંતે બચેલો સ્ટોક એ આપણી શું કહેવાય ભાઈ? ચાલુ મિલકત કહેવાય। કયો પ્રશ્ન પત્યો આપણો? ત્રીજો, બરાબર? હવે મિત્રો અહીંયા આપણે આગળના ચોથા નંબરના પ્રશ્ન ઉપર
અહીંયા ખાસ જણાવી દઉં મિત્રો કે હજુ સુધી ડેક્સ એકેડમીનું ઇન્સ્ટાગ્રામ પેજ તમે ફોલો નથી કર્યું તો આજે જ સર્ચ કરો ડેક્સ એકેડમી ઇન્સ્ટાગ્રામ ઉપર અને મહત્વપૂર્ણ અપડેટ્સ સૌથી પહેલા મેળવો. સાથે જ વોટ્સએપ ચેનલ ઉપર જોડાઓ, કારણ કે પીડીએફ અને સોલ્યુશન બધું ત્યાં તમને મળતું રહેશે. તો વોટ્સએપ ચેનલની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપું છું, ત્યાંથી વોટ્સએપ ચેનલને ચૂકી જોઈન કરજો. બાકી તમને કોઈ મૂંઝવતા પ્રશ્નો લાગે તો નીચે કમેન્ટ બોક્સ પડ્યું છે ભાઈ, આરામથી કમેન્ટ કરો, પૂછો. બરાબર. ચલો, ચોથા નંબરનો પ્રશ્ન શું છે? ઘાલખાદ ખાતું. ઘાલખાદ શું આવે ભાઈ? તો ધંધાનું નુકસાન છે એક પ્રકારનું. ઉપજ ખર્ચનું ખાતું નુકસાન ખાતું છે, ધંધાનું નાણાકીય નુકસાન છે. દેવાદાર. દેવાદાર કોણ હોય? તો કે દેવાદાર વ્યક્તિ હોય. બરાબર છે, વ્યક્તિ ખાતું છે. જીવંત અથવા કુદરતી કાયદેસરની વ્યક્તિ છે, જેમ કે આપણા ગ્રાહકો, દેવાદાર અને ગ્રાહકો બંને શું એક જ પાછલા સોલ્યુશનમાં કીધું હતું. કોપીરાઇટ ખાતું. કોપીરાઇટ શું કહેવાય? આપણી માલ મિલકત કહેવાય, ધંધાની અદ્રશ્ય મિલકત છે કોપીરાઇટ, પાઘડી, પેટન્ટ વગેરે. રિલાયન્સ શેરનું ખાતું માલ મિલકત ખાતું છે, ધંધાનું શું છે? રોકાણ છે, મિલકત છે. કેનેરા બેંક કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ છે ભાઈ, તો વ્યક્તિ ખાતામાં ગણાય. ઘસારો ધંધાનો શું છે? ખર્ચ છે, તો ઉપજ ખર્ચનું ખાતું છે. મિલકતનો બિન રોકડ મહેસૂલી ખર્ચ છે ભાઈ. ચલો, ત્યારબાદ આગળ શું છે મિત્રો? તો કે ભાઈ પાંચમા નંબરનો પ્રશ્ન શું છે? પાંચમા નંબરનો પ્રશ્ન ભાઈ, અહીં તો દિલ બી આવી ગયું. લાઈક કરો. ક્યાં રૂપિયા હાલવાના છે? પૈસા થોડી હાલવાના છે. લાઈક કરો, દિલથી સારું લાગે છે. બરાબર, દિલ આવી ગયું, લાઈક કરી દો. પાંચમું અહીંયા આવી ગયું આપણો ટોપિક. શું છે ભાઈ અહીંયા? કર્ણાવતી ક્લબ ખાતું. કર્ણાવતી ક્લબ શું છે? કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ. કેવું કહેવાય? વ્યક્તિ ખાતું કહેવાય. ડિવિડન્ડ ખાતું કેવું ખાતું? ઉપજ ખર્ચ ખાતું છે, રોકાણ પર મળતી આવક અથવા ઉપજ દર્શાવે છે. પછી બેટા તો કે ખરીદ ખાતું. ખરીદ ખાતું શું? માલ મિલકતનું ખાતું, કારણ કે માલ ખરીદીએ, વેપારી માલની આવક દર્શાવે. પછી વટાવ. વટાવ એટલે શું? ડિસ્કાઉન્ટ ખાતું. ઉપજ ખર્ચનું ખાતું છે, આપેલ વટાવ ખર્ચ છે પણ મળેલ વટાવ શું કહેવાય? આપણા માટે ઉપજ. પછી આવે ઉપાડ ખાતું. ઉપાડ કોણ કરે? વ્યક્તિ કરે. ધંધામાંથી પોતાના પર્સનલ ઉપયોગ માટે, બરોબર, નિજી ઉપયોગ માટે રૂપિયા ઉપાડીએ તો શું કહેવાય? તો કે ભાઈ વ્યક્તિ ખાતું. માલિકનું અંગત ખાતું છે. પાઘડી ખાતું માલ મિલકત ગણાય આપણા માટે, ધંધાની દ્રશ્ય મિલકત છે કીધું, પાઘડી, પેટન્ટ, કોપીરાઇટ વગેરે. ચાલો, પછી શું આવ્યો? તો કે ભાઈ છઠ્ઠા નંબરનો પ્રશ્ન આવ્યો અને આની સાથે જ પ્રકરણ 2 આપણું શું થઈ જાય છે ભાઈ? તો પૂરું થઈ જાય છે. બાકી તમને વિડીયો કેવો લાગી રહ્યો છે તે કમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો અને સાથે જ તમારા અન્ય મિત્રોને શેર કરવાનું તો ભાઈ બિલકુલ પણ ના ભૂલતા. ચલો, લેણદારનું ખાતું. લેણદારનું ખાતું શું છે ભાઈ? વ્યક્તિ ખાતું, જે જીવંત, કુદરતી અથવા કાયદેસરની વ્યક્તિ છે. પગાર ખાતું. ઉપજ ખર્ચ કહેવાય, કેમ? પગાર આપવો પડે, ધંધાનો કેવો ખર્ચ? વસૂલી ખર્ચ છે. ત્યારબાદ ફર્નિચર ખાતું માલ મિલકત ખાતું છે, મિલકત ખાતું, બરાબર, ધંધાની દ્રશ્ય અથવા કાયમી મિલકત છે. બેંક વ્યાજ ખાતું. બેંક વ્યાજ ખાતું શું છે? ઉપજ ખર્ચનું ખાતું છે. મળેલ હોય તો ઉપજ અને ચૂકવેલ હોય તો શું છે ભાઈ? ખર્ચ છે. પેટન્ટ ખાતું. પેટન્ટ ખાતું શું? માલ મિલકત ખાતું છે, ધંધાની અદ્રશ્ય મિલકત. અને લાસ્ટમાં બેંક ઓવરડ્રાફ્ટ ખાતું, એટલે વ્યક્તિ ખાતું ગણાય, કેમ? બેંક પાસે લીધેલ ઉછીના નાણાં એક કૃત્રિમ વ્યક્તિ છે. આની સાથે મિત્રો આપણું પ્રકરણ 2 પણ અહીંયા પૂરું થઈ જાય છે. આશા રાખું છું કે સમજાવેલા વિડીયોમાં એકદમ વિગતવાર રીતે આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી ગયો છે અને વિડીયો આપને ઉપયોગી પણ નીવડશે. બસ, તો આજના વિડીયોમાં આનાથી વિશેષ તો કંઈ રાખવું નથી. વિડીયો ગમ્યો હોય તો ભાઈ વિડીયોને લાઈક કરજો. તમારા અન્ય જે પણ ભાઈબંધ મિત્રો છે ટ્યુશનના, સ્કૂલના, તેની જોડે વિડીયોને શેર કરો. ચેનલ ઉપર નવા છો, ક્યાંકથી પહેલી વખત આવે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ પણ ના ભૂલતા. મળીએ છીએ મિત્રો જલ્દી જ એક નવા વિડીયોમાં આવા જ કેટલાક મહત્વપૂર્ણ સોલ્યુશન ટોપિક મુદ્દાની સાથે. ત્યાર સુધી થેન્ક યુ સો મચ. જય હિન્દ, વંદે માતરમ.